આ લોકમાં આવ્યા તો લોકના વ્યવહાર કરવા પડે, સગા સંબંધી સાથે નાતા રાખવા પડે, પણ ભગવાનથી અધિક નાતો કોઈની સાથે નહીં રાખશો, કોઈની સાથે નહીં રાખશો. અધિકમાં અધિક નાતો રાખ્યા જાવ ભગવાન ને ભગવાનના સંતો છે, જોયા જેવા છે. કવિએ બહુ સરસ વાત લખી, કહી દઉં કહી દઉં, એ તમે ના પાડો તો હું તો કહેવાનો હતો. જોયા જેવા છે, જોયા જેવા છે જગમાં બેને જોયા જેવા છે. એક ભગવાન અને બીજાના સાધુડા, બે જોયા જેવા છે, જોયા જેવા છે જગમાં બેને જોયા જેવા છે. તો બાકીના બધા રોયા જેવા છે ને ખોયા જેવા છે, જગમાં બેને જોયા જેવા છે. માટે ભગવાનના ભક્તો ભગવાનમાં ખૂબ પ્રીતિ કરજો, ભગવાનના સંતોમાં ખૂબ હેત કરશો. ભગવાનના સંતોમાં તમે હેત કર્યું છે તો સંતો તમને ભગવાનમાં પ્રેમ કરાવશે. સ્વામી વાતમાં બહુ સરસ વાત લખી. એક સાધુ ધ્યાન કરવા બેઠા તો ધ્યાનમાં ને સાધુ મીડા દેખાવા, ભગવાન નો દેખા, સાધુ રડવા માંડ્યા. અને સદગુરુ ગુણાતીતાન સ્વામી પાંચ જણ કહે, સ્વામી મને ભગવાન ને દેખાતા ને સાધુ દેખાય છે. સ્વામી કે ભૂકામ રેડશો, પહેલા સાધુ દેખાય ને પછી ભગવાન દેખાય. જેને પહેલા સાધુ દેખાય ને ભગવાન દેખાય, યાદ રાખજો. જેને સાધુમાં પ્રીતિ થશે ને ભગવાનમાં પ્રીતિ થશે. આ લોકમાં આવ્યો વ્યવહાર ભલે કરવા પડે, પણ વાત ભૂલી ન જવાનો ખટકો રાખજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.